રાજકોટની તો અત્યારે રાજકોટથી એક મહત્વના સમાચાર જે સામે આવી રહ્યા છે તેમાં જણાવી દઈએ કે ડિમોલેશનની જે કામગીરી કરવામાં આવી હતી સરકાર તરફથી અને તંત્ર તરફથી જે એક ઐતિહાસિક ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી હતી તેને લઈને રાજકોટમાં થોડા દિવસ પહેલા જ રાજકોટના જંગલેશ્વર સહિતના વિસ્તારોમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલેશનની કામગીરી કરવામાં આવી હતી અને જેમાં હિટાચી મશીન જેસીબી ટ્રેક્ટર સહિત તેમજ 5000 થી વધારે મજૂરો સ્થાનિક પોલીસ જવાનો ફાયર વિભાગના જવાનો પેરામેડિકલ સ્ટાફ સહિતના સરકારી કર્મચારીઓને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા હતા અને જણાવી દઈએ કે 84,000 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી ત્યારે ડિમોલેશનના થોડા દિવસ બાદ જ ફરી એકવાર જંગલેશ્વર વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામનો ખડકલો ખડકાતો નજરે પડ્યો હતો ત્યારે હવે મહત્વની બાબત એ છે કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભારે જહેમત બાદ જંગલેશ્વર સહિતના વિસ્તારોમાં સરકારી જગ્યા પર ખડકી દેવામાં આવેલા જે બાંધકામો છે તેને તોડી પાડવામાં આવ્યા હતા અને ત્યારે ક્યાંક ને ક્યાંક જંગલેશ્વર વિસ્તારમાં કરવામાં આવેલા મેગા ડિમોલેશનને સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો હતો। તો હવે આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા પ્રતીક લીંબાણી રાજકોટથી। પ્રતીક, આપણે વાત કરીએ તો જે હિસાબે એક ઐતિહાસિક ત્યાં કામગીરી કરવામાં આવી હતી જે જંગલેશ્વર વિસ્તાર છે તેમાં આટલા મોટા પ્રમાણમાં જ્યારે ગેરકાયદેસર તે લોકો બાંધકામ કર્યો હતો અને આ બાંધકામનું ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી હતી તેનામાં જણાવી દઈએ કે જે મહાનગરપાલિકા તરફથી આટલો જહેમત કરવા બાદ જે એને ડિમોલિશન કરીને જગ્યા ખુલ્લી કરવામાં આવી અને એ છતાં પણ હવે ફરીથી એ જે ગેરકાયદેસર બાંધકામ કહી શકાય તે હિસાબે ચાલુ થઈ ગયું છે। અત્યાર સુધીમાં સૌથી પહેલા તો આપ એ જણાવો કે શું માહિતીઓ સામે આવી શકી છે ત્યાંથી? વાત કરીએ તો ક્યાંક ઇન્ડિયા ન્યૂઝ છે તેની પાસે જે ગુપ્ત રાહે માહિતી આવી હતી કે રાજકોટના જે જંગલેશ્વર વિસ્તારમાં મેગા ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી હતી જે સતત 3 દિવસ સુધી આ મેગા ડિમોલેશનની કામગીરી કરવામાં આવી હતી 84,000 ચોરસ મીટરમાં જગ્યા છે તે ખુલ્લી કરવામાં આવી ત્યારે જે ઘટનાના જે કહેવાય થોડા દિવસ બાદ જ જે કહેવાય કે જંગલેશ્વર વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ ધમધમવાનું શરૂ થઈ ગયું હતું ત્યારે આજે ઇન્ડિયા ન્યૂઝના જે કેમેરો છે ઇન્ડિયા ન્યૂઝ ટીમ ત્યાં પહોંચતા ક્યાંક ને ક્યાંક જે ગેરકાયદેસર બાંધકામ કરતા લોકો છે તેના જે કહેવાય ફફડાટ ફેલાઈ ગયો હતો અને જે ગુલાબભાઈ કરી છે ગેરકાયદેસર બાંધકામના જે માલિક હતા તેમને એન્જિનિયર સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે મારું કાયદેસર બાંધકામ જ છે અને મારી જગ્યા છે તે અમારા જગ્યામાં જે બાંધકામ કરેલું છે પણ મહાનગરપાલિકાએ તોડી પાડવામાં આવ્યું। ત્યારે મહત્વની બાબત એ છે કે જે બાપુનગર જાય છે ત્યાં જે કહેવાય કે 6 નંબરની ટીપીસીમાં 15 મીટર રોડ પહોળો કરવા માટે આ જગ્યા છે તે ખુલ્લી કરવામાં આવી હતી। જગ્યા 3 દિવસ આ કામગીરી ચાલવામાં આવી હતી। હિટાચી મશીન ને જેસીબી ટ્રેક્ટર 5 જવાનો રાખવા જે મજૂરો રાખવામાં આવ્યા હતા સ્થાનિક પોલીસ અને એસઆરપી સહિતની પોલીસની અલગ અલગ ટીમોને તૈનાત રાખવામાં આવી હતી પેરામેડિકલ ટીમનો સ્ટાફ તૈનાત રાખવામાં ત્યારે ભારે જહેમત બાદ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની કાળજી રાખીને તંત્ર દ્વારા જે કામગીરી કરવામાં આવી પણ ક્યાંક જ્યાં દબાણ કરતા હોય છે તેને જે કંઈક પેટમાં તેલ રડાયું હતું અને જે તંત્રના જે ડિમોલેશન બાદ અત્યારે ફરી એકવાર જે ગેરકાયદેસર બાંધકામનો ખડકલો છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે। ત્યારે ઇન્ડિયા ન્યૂઝ પર સૌથી મોટો સવાલ તંત્રને એ પૂછે છે કે કેમ આ કોની મીઠી નજર હેઠળ જે બાંધકામ છે તે થઈ રહ્યું છે કારણ કે ક્યાંક ને ક્યાંક એવી પણ વાતો સામે આવી છે કે જે ડિમોલેશનની 3 દિવસ કામગીરી ચાલી હતી એ બાદ કોઈ અધિકારીઓ છે રાજકોટ મહાનગરપાલિકાના તે આ વિસ્તારમાં ડોકાયા પણ નહોતે જેથી કહેવાય કે જે ગેરકાયદેસર બાંધકામ લોકો છે તેને હિંમત મળી હતી અને ગેરકાયદેસર બાંધકામ શરૂ કરી છે। ત્યારે તે સૌથી મોટો સવાલ છે કે આ જે ઇન્ડિયા ન્યૂઝ જે અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવે છે ત્યારે તંત્રના પેટનું પાણી હલે છે અને તંત્ર કોઈ કામગીરી કરે છે કે નહીં તે સૌથી મોટો સવાલ છે। પ્રતીક, આપણે વાત કરી તો જે હિસાબે ત્યારે દાવો કરવામાં આવ્યો હતો કે સરકાર તરફથી આ જે તંત્ર તરફથી જેટલી જમીનો ખુલ્લી કરવામાં આવી છે તે હવે સરકારની છે અને એના પછી ફરીથી એકવાર ત્યાં ગેરકાયદેસર આ રીતે જે આપણે બાંધકામનો સિલસિલો ફરી યથાવત જોવા મળી રહ્યો છે ફરીથી ચાલુ થઈ ગયું છે એને લઈને હવે તંત્ર પાસે લોકોની શું અપેક્ષાઓ છે શું ઉમ્મીદો છે કારણ કે આ જે સરકારી જગ્યા છે અને સરકારી જગ્યા પર આ હિસાબે ફરીથી એકવાર ગેરકાયદેસર બાંધકામ શરૂ થઈ રહ્યો છે અને જ્યારે ડિમોલિશન કરવામાં આવ્યો હતો ત્યારે સૌથી મહત્વનો સવાલ એ પણ છે પ્રતીક કે આ ડિમોલિશન કાર્યવાહીને અત્યારે હાલ વધારે સમય પણ નથી થયો અને આ ડિમોલિશન કાર્યવાહી કરીને હવે થોડાક દિવસમાં જ ફરીથી એકવાર એના ઉપર બાંધકામ શરૂ કરી દેવામાં આવી છે। જે વાત કરી તો કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે મેગા ડિમોલેશનની કામગીરી જંગલેશ્વર સહિત વિસ્તારોમાં કરવામાં આવી છે તેને હાલ અત્યારે કહેવાય કે 22 થી 25 દિવસ જેવો સમય વીત્યો છે પણ ક્યાંક ને ક્યાંક જે કહેવાય 3 દિવસની જે ભારે જહેમતની કામગીરી ચાલી હતી ડિમોલેશનની ત્યારે અત્યારે જે કહેવાય અધિકારી કોઈ ન ડોકાતા કોઈ ધ્યાન ન રાખતા ક્યાંક ને ક્યાંક ફરી એકવાર જે આ લોકોને છે તે હિંમત મળી છે ગેરકાયદેસર જગ્યા સરકારી જગ્યાઓ પર બાંધકામ કરવાની હિંમત મળી હતી અને હાલ અત્યારે એક બાંધકામ શરૂ થયું હતું કહેવાય છે કે કીડી વેગે ચાલવાનું એટલે કીડી વેગ માટે જ કહેવાય એક બાંધકામ શરૂ થયું હતું। જો આ બાંધકામ મોટું થઈ જાત અને
આખું ઊભું થઈ જાય તો ભવિષ્યમાં કહેવાય કે બીજા બાંધકામ પણ થઈ શકે અને તંત્રના જે કામગીરી હતી તેના જે કહેવાય કે તેની પર પણ પાણી ફરવત અને જે તંત્ર દ્વારા જે પૈસા બગાડવામાં આવ્યા હતા કામગીરી માટે, જે મજૂરો તૈનાત કરવામાં આવ્યા, જે મશીનોની કામગીરી કરવામાં આવી હતી, જે લોકોને જે સહાનુભૂતિને જે કામગીરી કરવામાં આવી તે ક્યાંક તેના ઉપર પણ પાણી પડે. ત્યારે મહત્વની બાબત એ છે કે રાજકોટ મહાનગરપાલિકાના મેગા ડિમોલેશનની તંત્રની કામગીરી ત્યાં હવે ચીરો દેખાઈ રહી છે. કારણ કે જો તંત્રએ કામગીરી સત્યકા કરવી જ હોત તો જે ડિમોલેશન બાદ પણ આ વિસ્તારમાં નજર રાખવી જોઈએ, પણ તંત્ર દ્વારા કે નજર ના રાખતા ફરી પર જે આવા લોકો છે તે સ્કૂલિયા છે અને ગેરકાયદેસર બાંધકામ ખુલ્લેઆમ કરી રહ્યા છે. તંત્ર અત્યારે સવાલ એ પણ છે કે કોઈની મીટની નજર હેઠળ થાય છે, શું આની સાથે તંત્રના કોઈ અધિકારીઓ મળેલા છે કે સ્થાનિક કોઈ નેતાઓ મળેલા છે? ત્યારે ક્યાંક ને ક્યાંક જે કહેવાય કે માઇનોરિટી વિસ્તાર છે, આ વિસ્તાર જે જંગલેશ્વર છે તેમાં માઇનોરિટી વર્ગ વધારે રહે છે. ત્યારે જે હાલ અત્યારે મેગા ડિમોલેશનની જે કામગીરી બાદ અત્યારે જે ગેરકાયદેસર બાંધકામ ફરી પર ખલકી દેવામાં આવશે, ત્યારે ક્યાંક ને ક્યાંક જે આ અહેવાલ ઇન્ડિયા ન્યૂઝ પર પ્રસિદ્ધ થયો છે ત્યારે હવે જોવું રહેશે કે તંત્ર કોઈ કામગીરી કરે છે કે નહીં. જી કિશન. પ્રતિક, એક સૌથી જે ગંભીર સવાલ એ પણ ઊભો થાય છે કે આ હિસાબે જ્યારે પણ ગેરકાયદેસર બાંધકામની આપણે વાત કરતા હોઈએ તો આટલા મોટા પ્રમાણમાં જે 83,000 ચોરસ મીટર વાળી જે જગ્યા છે ત્યારે સ્ટાર્ટિંગમાં જ જ્યારે લોકો કોઈ પણ એક કે બે લોકો જ્યારે ગેરકાયદેસર એ લોકો દબાણ કરવાનું સ્ટાર્ટ કરે છે અને ત્યારે જ જો તંત્ર તરફથી એ લોકોને રોકવામાં આવે તો આટલા મોટા પ્રમાણમાં કદાચ એ નહીં થયું હોત. પણ આ મારા હિસાબે એવું લાગી રહ્યું છે કે તંત્ર પણ રાહ જોતી હોય છે અને જ્યારે સમગ્ર વિસ્તાર ગેરકાયદેસર એ લોકો દબાણ કરી લેતા હોય છે એના પછી કાર્યવાહી કરવામાં આવે છે. તો આ વિલંબ પાછળનું કારણ શું છે? જી, કહેવાય કે રાજકોટ મહાનગરપાલિકાના કે અધિકારીઓ છે તે પણ જાડી ચામડીના થઈ ગયા છે. એમને ફક્ત બસ એસી ચેમ્બરમાં બેસીને મોટી મોટી વાતો કરવામાં આવે છે. પણ ક્યાંક ક્યાંક તુષાર સુમેરા જે રાજકોટ મહાનગરપાલિકાના નવા કમિશનર જે નિયુક્ત થયા હતા તેને જે મુહિમ ઉપાડી હતી અને જે કહેવાય કે રાજકોટને ક્લીન બનાવવા માટે જે આજી રિવરફ્રન્ટના નામે અને જે કહેવાય કે આ જે પીપી નંબરમાં જે રોડ પોળો કરવા માટે જે ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી ત્યારે સમગ્ર રાજકોટમાં જે કહેવાય કે તેમને વધાવવામાં આવ્યા હતા, તેમને બધાઈઓ દેવામાં આવી હતી. પણ ક્યાંક ને ક્યાંક અમુક અધિકારીઓ છે તેને જે કહેવાય કે જેની ચેમ્બરમાં બેસીને બહાર નથી ગમતું, કોઈ કામગીરી કરવી નથી ગમતી. કારણ કે જો કામગીરી કરવી ગમતી હોત તો જે જંગલેશ્વરમાં જે આટલા વર્ષોથી દબાણ ખડકાયેલું છે ગેરકાયદેસર તે દૂર કરવામાં આવ્યું હોત. અને જે હાલ અત્યારે મહત્વનો મુદ્દો તો એ છે કે અત્યારે જે ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યું છે, સૌથી પહેલું બાંધકામ આજથી નાનું બાંધકામ હવે ચાલુ થયું છે, ત્યારે આ બાંધકામ જો અત્યારથી તોડી પાડવામાં નહીં આવે તો કિશન જે કહેવાય આવનારા સમયમાં ફરી એકવાર જે રસ્તો છે તે ઉપર બાંધકામ ફરી એકવાર થઈ જશે. ફરી એકવાર જે આવા લોકો છે તે ભાડે મકાન ચડાવીને પોતાના ભાડા ખાશે, પોતાનું પેટ ભરશે. એટલે કહેવાય કે લોકો છે તેમને મકાન તો સરકાર અવેજમાં આપેલા જ હોય છે, પણ ક્યાંક ક્યાંક આવા લોકો છે તે ભાડાની ને પૈસાની લાલચ કરતા હોય છે. એટલે ક્યાંક ક્યાંક તંત્રની પણ એક નિષ્ફળતા દેખાશે અને જે કહેવાય કે તંત્રના અને પ્રજાના પૈસાનું પણ આમાં પાણી વેડફાતું જાય. જી પ્રતિક, હવે તો એ જોવાનું એ રહેશે આવનારા સમયમાં કે તંત્ર કયા પ્રકારનું ત્યાં એક્શન ફરીથી લે છે. હાલ ધન્યવાદ અમારી સાથે જોડવા માટે અને આ તમામ માહિતી અમને આપવા માટે. તો હવે સમાચારોના વચ્ચે સમય છે એક વિરામનો.